અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેના કારણે અકસ્માતના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદના ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે સીટીએમથી હાટકેશ્વર તરફ એક જ વૈકલ્પિક માર્ગ હોવાને કારણે અહીં ટ્રાફિક વધી રહ્યો હોવાથી હાટકેશ્વર એએમટીએસ બસ સ્ટેન્ડ નજીક સબઝોનલ ઓફિસ પાસે ટીપી સ્કીમ નંબર 25માં રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાંથી પસાર થતા ટીપી રોડને ખોલવાની કામગીરી પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે। ટીપી રોડમાં આવતા આશરે 100 જેટલા રહેણાંક તેમજ 5 જેટલા કોમર્શિયલ પ્રકારના બાંધકામોને એસ્ટેટ વિભાગના સ્ટાફ, ખોખરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો, જેસીબી બ્રેકર મશીન દ્વારા ડિમોલિશ કરવામાં આવ્યા છે। આ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો તોડીને 12 મીટર પહોળાઈનો ટીપી રોડ જાહેર જનતાની અવરજવર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે। સ્થાનિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી। ત્યારે હવે આ રોડ પહોળો થવાને કારણે વાહન ચાલકો આરામથી અહીંથી અવરજવર કરી શકશે।